થતાં સર્જાયેલા અકસ્માતને પગલે ક્ષણિક અફરાતફરી સાથે દોડધામ મચી હતી। આ અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ સેવા ઉપરાંત જામનગર ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી। અકસ્માતમાં ઘવાયેલા 10 જેટલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે જુદી જુદી 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં બનાવની જાણ થતાં જીજી હોસ્પિટલ ખાતે પણ ડોક્ટરોની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી અને તમામ ઇજાગ્રસ્તોને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી। અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસની ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિસ્ટ્રિક્ટ જે સેન્ટર છે એમાંથી કોલ આવતા સમાચાર મળ્યા કે એક બસનું એક્સિડન્ટ થયેલ છે અને આપણા ત્યાં મેડિકલ ઓફિસર જે કેઝ્યુઅલ્ટીમાં છે અને સ્ટ્રેચર માટે વ્યવસ્થા, નર્સિંગ સ્ટાફની ટીમની વ્યવસ્થા અને સાથે સાથે સર્જરી, એનેસ્થેસિયા, આંખના વિભાગ, નાક કાન ગળાના વિભાગ, ન્યુરોસર્જન, સર્જરીના પડા બધા લોકો અહીંયા હાજર થઈ ગયા અને એ બધા દર્દીઓની સારવાર માટે તૈયાર હતા અને સાથે સાથે આપણને 2 એમ્બ્યુલન્સ ત્યાંથી આવેલ છે જેમાંથી આપણે 4 દર્દી જે છે એને ગંભીર છે એટલે હાલમાં એમની બધી તપાસો ચાલી રહી છે, સીટી સ્કેન એમાં એ બધું સોનોગ્રાફી અને અન્ય સારવાર પણ ચાલે છે। એક દર્દી શોકમાં હતું જે સારવારથી એમનો શોક ઓછો થયો છે અને આપણે અત્યારે પરિસ્થિતિ ગંભીર જ કહી શકીએ। ન્યૂઝ લાઈવમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ।